લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે। આપણે પાઠ 12 વિદ્યુતમાં વાહકના અવરોધ વિશે વાત કરી રહ્યા હતા। જેમાં આપણે વાહકનો કેવો એક ગુણધર્મ છે એની ચર્ચા કરી હતી કે ભાઈ વાહક છે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધનો ગુણધર્મ છે એ વાહકતા ધરાવે છે, જેને આપણે વાહકનો અવરોધ એવું છે તે કીધેલું હતું। જે વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ વહનનો વિરોધ કરતો જે વાહકનો ગુણધર્મ છે એને આપણે વાહકનો અવરોધ એવું છે કીધું હતું। હવે વાહકનો અવરોધ છે એ કેવા પરિબળો ઉપર આધાર રાખે છે કે પરિબળોની આપણે ચર્ચા કરી હતી। આખો પ્રયોગ છે જેનો હતો અવલોકન અને નિર્ણય છે લખ્યા હતા। એવા નિર્ણય ઉપર છે આપણે પહોંચ્યા હતા કે ભાઈ જે વાહકનો અવરોધ છે એ વાહકની લંબાઈ, વાહકનો આડછેદનું ક્ષેત્રફળ અને જે વાહક વાપરે છે કે જે દ્રવ્ય લઈએ છે એ દ્રવ્યની જાત ઉપર છે આધાર રાખે છે। સુવાહક અને અવાહક વિશે છે જોયું કે ભાઈ સારો એવો પદાર્થ હશે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હશે અને જેનો અવરોધ છે નાનો હશે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ છે વહન છે એ પામતો હશે, અને જેમાં છે એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે અથવા તો જેનો અવરોધ છે એ વધારે હશે એને આપણે અવાહક છે એ કીધા। એ અવરોધના આધારે આપણે જે દ્રવ્ય છે એ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા વિશે જોવાનું છે કે ભાઈ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા શું છે। એ અવરોધકતા વિશે જોઈ તેનો એકમ અને એની વ્યાખ્યા છે એ જોવાની છે કે ભાઈ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ આપણે કોને કહીએ। હવે જોતા જઈએ કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કોને છે એ કહેવાય છે। શરૂઆત આપણે કાલે જે પ્રયોગ જોયો હતો એના ઉપરથી કરો કે ભાઈ દ્રવ્ય છે કે વાહક તાર છે એ વાહક તારનો અવરોધ કયા પરિબળ ઉપર આધાર રાખે છે એ પરિબળોની આપણે ચર્ચા છે એ કરી હતી। એના આધારે આપણે નિક્રોમનો તાર છે લીધો તો પહેલા નિક્રોમનો તારને એને પ્રયોગો કર્યા, એમાં જોયું કે લંબાઈ વધારે તો વિદ્યુત પ્રવાહ છે એ ઘટ્યો, એટલે ટૂંકમાં આપણે એવો નિર્ણય લીધો હતો લંબાઈ વધારતા જે અવરોધ છે એ વધે છે, એટલે વાહકનો અવરોધ એક તો લંબાઈ ઉપર આધાર છે રાખે છે એમ આપણે છે પરિબળ છે લીધું। બીજો પરિબળ છે જોયું તો કે વાહકનું જે આડછેદ છે એ આડછેદના ક્ષેત્રફળ ઉપર છે એ પણ અવરોધ છે આધાર રાખે છે, અને ત્રીજું દ્રવ્યની જાત ઉપર છે આધાર રાખે છે કે ભાઈ જે દ્રવ્ય લીધેલો છે એ કેટલું સુવાહક છે અને કેટલું અવાહક છે એના ઉપર પદાર્થ છે જે વાહકતા છે એનો અવરોધ છે એ આધાર રાખે છે। આવા પરિબળોની આપણે ચર્ચા છે કરી, એના આધારે આપણે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ સમજાવવાની છે। જોઈએ કે ભાઈ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ કોને કહેવાય છે। આપણે શું જોયું હતું? જે જોયું તો એ કહીએ કે કોઈ ધાતુનો નિયમિત વાહક તાર છે આપણે લઈએ છીએ। હવે નિયમિત વાહક તાર છે એના અવરોધને લગતા પરિબળોની આપણે ચર્ચા છે કરીએ છીએ। એ જ વસ્તુ છે આપણે લખીએ કે એ વાહક તાર છે એનો અવરોધ એની લંબાઈ એના સમપ્રમાણમાં છે અને આડછેદનું જે ક્ષેત્રફળ એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે આપણે લખીએ ધાતુના નિયમિત તારનો અવરોધ, ધાતુના નિયમિત તારનો અવરોધ એને આપણે R વડે દર્શાવીએ છીએ। R તેની લંબાઈ એ ધાતુના નિયમિત તારનો અવરોધ R તેની લંબાઈ L પછી કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ એ એના ઉપર આધાર છે રાખે છે। આ બે વસ્તુ અત્યારે આપણે લઈએ છીએ કે ધાતુના નિયમિત તારનો અવરોધ R, લંબાઈ L અને આડછેદના ક્ષેત્રફળ A અને દ્રવ્યની જાત અથવા તો આપણે ધાતુનો પ્રકાર જેને આપણે છે એ કહીએ છીએ। ધાતુના પ્રકાર પર અને તાપમાન પર આધાર રાખે છે। જોઈએ જો આપણને શું કીધું કે કોઈ પણ ધાતુ છે એ ધાતુના નિયમિત તારનો અવરોધ R તેની લંબાઈ
L અને તેના આડછેદનું ક્ષેત્રફળ એ ધાતુનો પ્રકાર અને તેના તાપમાન પર આધાર છે. એટલે આ આપણે જોઈ ગયા કે જે લંબાઈ વધારે એના અવરોધમાં ફેરફાર છે, ક્ષેત્રફળમાં ફેરફાર થતો. ધાતુના પ્રકાર, દ્રવ્યની જાત વિશે કે આપણે જોયું, દ્રવ્યની જાત બદલે એમ આપણને વિદ્યુત પ્રવાહનું માપ છે અલગ અલગ મળતું. એવું તાપમાન પણ છે એ ભાગ ભજવે છે. કેટલીક ધાતુઓ એવી છે કે જેમાં તમે ધાતુના તાપમાન વધારો તો એનો અવરોધ છે એ વધે છે. એવી રીતે કેટલીક અર્ધ ધાતુ પણ એવી છે કે જેનું તાપમાન છે તમે વધારો તો એનો અવરોધ છે એ ઘટે છે. એટલે અમુક દ્રવ્યની જે જાત કે ધાતુનો પ્રકાર લઈએ છે એનો સીધો સંબંધ તાપમાન સાથે પણ રહેલો છે. તાપમાન વધારતા અમુક દ્રવ્ય એવું છે કે જેમાં તમે તાપમાન વધારો તો એનો જે વાહકનો અવરોધ છે એ વધે છે. અને અમુક ધાતુ એવી છે કે અમુક દ્રવ્ય એવું છે જેનું તાપમાન તમે વધારો તો એનો અવરોધ છે એ ઘટે છે. હવે જોઈએ આની ઉપરથી આપણે ચોક્કસ તાપમાન માટે લખી શકીએ કે ભાઈ ચોક્કસ તાપમાન માટે આપણે અવરોધમાં જોયું કે R છે એ સમપ્રમાણમાં છે અને આડછેદનું ક્ષેત્રફળ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે લખીએ કે ભાઈ ચોક્કસ તાપમાને અમુક માપનો પરથી આપણે કહી શકીએ, અમુક માપનો પરથી કહી શકાય કે આ અમુક માપનો એટલે આપણે જે પ્રયોગ કર્યો હતો એના આધારે આપણે છે એવું કહી શકીએ કે ભાઈ આ ચલે છે L. શેની નિશાની છે? સમપ્રમાણતાની. અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં છે. જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે, જેમ લંબાઈ ઘટતી હતી એમ અવરોધ છે એ ઓછો જોવા મળતો હતો. R ચલે છે L અને R ચલે છે 1/1. ટૂંકમાં અવરોધ છે એ બે વસ્તુ ઉપર બે પરિબળ છે આપણે અવરોધના છે લીધા. વાહકતાનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ એના વ્યસ્ત પ્રમાણમાં છે. આ જે બે સમીકરણો મને મળ્યા એ બંને સમીકરણનો સમન્વય છે. બંને સમીકરણને ભેગા કરું છું. બંને સમીકરણ સમન્વય કરતા આપણે આમ લખી શકીએ ને, R ચલે છે L ના છેદમાં A. બંને સમીકરણો સમન્વય કરીએ એટલે R ઈ L ના સમપ્રમાણમાં છે અને A ના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું આપણે છે એ લખી શકીએ. હવે ભૌતિક વિજ્ઞાનનો નિયમ, આપણે સમપ્રમાણતાની નિશાની છે એ દૂર કરવી છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો આપણે સમપ્રમાણતા અચળાંક છે એ મૂકવો પડે. હું લખું છું R બરાબર આ સમપ્રમાણતા અચળાંક છે એક ગ્રીક સંજ્ઞા છે. આને વચાય છે શું નહીં હમણાં R બરાબર રો અને રો તરીકે વચાય છે. જે આપણે એબીસીડી p જેવો છે લખીએ છીએ પણ ગ્રીક સંજ્ઞા છે. ગ્રીક સંજ્ઞા રો તરીકે ઓળખવામાં આવે છે. R બરાબર રો L છેદમાં A. આ શું થયું? અવરોધ છે એને વસ્તુ આપણને અવરોધનું માપ છે. એનું ધાતુમાં જે વાહકતાનો અવરોધ છે એ અવરોધ લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. એનું સૂત્ર આપણને છે એ મળ્યું. જોઈએ જ્યાં આપણને રો છે એ શું બતાવે છે? જ્યાં રો સમપ્રમાણતા અચળાંક છે. જ્યાં રો છે શું છે? સમપ્રમાણતા અચળાંક છે. તેને આ રો છે એને આપણે દ્રવ્યની વિદ્યુતની અવરોધકતા છે એ કહી શકાય છે. જેને આપણે જે વાહકતા છે એ વાહકતા જે દ્રવ્યનો બન્યો હોય એ વાહકતાના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. જે વાહકતા આપણે વાપરીએ છીએ એ વાહકતાના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કોને? તો કે આ જે રો છે એ રો છે એને આપણે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા તરીકે છે એ ઓળખીએ છીએ. શેના ઉપરથી મેળવ્યું? આપણને અવરોધ અને લંબાઈ અને અવરોધ અને જેનો આડછેદનું ક્ષેત્રફળ હતો એની વચ્ચેનો જે સંબંધ હતો એ સંબંધ પરથી આપણને રો છે એ મળ્યો.
અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હતો. એ સમપ્રમાણતા જે હતો એ સમપ્રમાણતા અચળાંક જે મૂકીએ છીએ એ કોણ છે? રો, જેને આપણે સમપ્રમાણતા અચળાંક કીધો. જે શેના તરીકે વર્તે છે? તો કે વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે આપણે રો ને છે એ કહીએ છીએ. આગળ આપણે શું જોવાનું છે? એનો એકમ અને એની વ્યાખ્યા છે જોવાની છે. તો રો નો એકમ અને રો ની વ્યાખ્યા છે જોઈએ. આગળ લખીએ. આપણી પાસે આ સમીકરણ છે R બરાબર રો L છેદમાં A. આના પરથી હું આમ લખી શકું આ સમીકરણ પરથી કે ભાઈ રો બરાબર આના પરથી હું આમ લખી શકું R A છેદમાં L. એ સમીકરણ ઉપરથી આપણે આમ લખી શકીએ R A છેદમાં L લખીએ. રો નો એકમ, હવે આપણી પાસે અવરોધનો એકમ છે, ક્ષેત્રફળનો એકમ છે, લંબાઈનો એકમ છે, એની ઉપરથી આપણને રો નો SI એકમ છે એ મળે છે. એટલે આપણે આમ કહી શકીએ કે ભાઈ રો નો એકમ શું થશે? અહીં લખું રો નો SI એકમ બરાબર અવરોધ. અવરોધનો SI એકમ આપણે જોયો તો અવરોધનો SI એકમ શું છે? ઓહમ. ક્ષેત્રફળનો SI એકમ આપણને શું મળે છે? મીટરનો સ્ક્વેર છેદમાં લંબાઈ. તો લંબાઈનો SI એકમ શું છે? મીટર. આના ઉપરથી અહીંયા મીટર ને આ ઉડી જાય એટલે રો નો SI એકમ આપણને શું મળે? ઓહમ મીટર. રો નો SI એકમ શું મળ્યો? ઓહમ મીટર. આ રો નો SI એકમ. હવે આપણે SI એકમ ને વ્યાખ્યાયિત છે કરવો છે. એટલે હું તો કે ભાઈ આપણે જે આ સમીકરણ લીધું હતું આનું નામ સમીકરણ 1 છે. સમીકરણ 1. સમીકરણ 1 માં R બરાબર 1, A બરાબર 1 અને L બરાબર 1 ત્રણેય વસ્તુ છે એક એકમ લંબાઈ. કોઈ વાહકતા એની લંબાઈ 1 મીટર છે, આડછેદનું ક્ષેત્રફળ 1 મીટરનો વર્ગ છે અને એની અવરોધ R છે ઈ 1 ઓહમ જે જોવા મળે છે. તો ત્યારે એની જે દ્રવ્યની અવરોધકતા જોવા મળે છે એને આપણે 1 ઓહમ મીટર અવરોધકતા છે એવું કહી શકીએ. એટલે આપણે જોઈએ જેનો SI એકમ છે એની વ્યાખ્યા કે સમીકરણ 1 માં A બરાબર 1, L બરાબર 1 અને સમીકરણ 1 માં A બરાબર 1 અને L બરાબર 1 એની જગ્યાએ મૂકે L ની જગ્યાએ મૂકે એટલે રો બરાબર શું થઈ જશે? R હોય તો રો બરાબર R થાય. એટલે વાહકનો જે અવરોધ છે એને જ આપણે વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ કહી શકીએ. ક્યારે? જ્યારે આપણે આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ અને લંબાઈ છે એ 1 એકમ લઈએ તો આપણે રો બરાબર R છે એ કહી શકીએ. એટલે એની ઉપરથી આપણે વ્યાખ્યા છે એ લખીએ કે ભાઈ વ્યાખ્યા છે શું થશે? વ્યાખ્યા કરીને લખીએ. શેની વ્યાખ્યા છે? અવરોધના દ્રવ્યનો અવરોધકતા છે, દ્રવ્યના અવરોધકતાનો જે એકમ છે ઓહમ મીટર. ટૂંકમાં આપણે રો ની વ્યાખ્યા છે એ લખીએ છીએ. જે આપણે શું લીધું હતું? 1 એકમ વાહકના તારછેદનો આડછેદ છે એનું ક્ષેત્રફળ 1 એકમ, એની લંબાઈ 1 એકમ હોય એટલે આપણે લખીએ કે ભાઈ એકમ લંબાઈ અને એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. ફરીથી જોઈએ આપણને શું પૂછ્યું છે? દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું?
અને તેનો એકમ જણાવી અને તેની વ્યાખ્યા આપવાનું છે આપણને કીધું હતું. હવે આપણે જે પ્રયોગ જોયો એની ઉપરથી આપણે ધાતુના નિયમિતતાનો અવરોધ છે એ r અને લંબાઈ l તથા આડછેદનું ક્ષેત્રફળ a એની ઉપર આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. એ સિવાય ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર આધાર છે એ રાખે છે. હવે ચોક્કસ તાપમાને અમુક માપનો આપણે જે પ્રયોગ કર્યા હતા એની ઉપરથી આપણે આ તારણ છે કાઢીએ કે ભાઈ ધાતુનો અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને ધાતુનો અવરોધ છે એના જે આડછેદનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એ જોવા મળે છે. આ બંને સમીકરણ છે r ચલે છે l અને r ચલે છે 1/a. બંને સમીકરણ સમન્વય કરીએ એટલે આપણને શું મળશે? r ચલે છે l/a. એની ઉપરથી આ જે સમપ્રમાણતાની નિશાની છે એ આપણે દૂર કરવી છે એટલે લખી શકીએ r બરાબર સમપ્રમાણતા અચળાંક મૂક્યો જેને આમાં આપણે ρ સમપ્રમાણતા અચળાંક તરીકે લઈએ છીએ l/a જ્યાં અને વૃત્તખંડના ρ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ρ એ સમપ્રમાણતા અચળાંક છે. ખાલી જગ્યા આ જે ρ ની નિશાની છે એ ગ્રીક સંજ્ઞા ρ છે જેને આપણે ρ તરીકે ઓળખીએ છીએ. અચળાંક છે કયો અચળાંક? સમપ્રમાણતા અચળાંક છે. તેને આપણે વાહકના દ્રવ્યોની વિદ્યુત અવરોધકતા કહે છે. ટૂંકમાં આ જે ρ મેળવ્યો આપણને ઈ ρ છે એને આપણે શું કહી શકીએ? દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ કહે છે. આપણે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું સમજવું તો કહી શકીએ કે ભાઈ જે અવરોધનો લંબાઈ અને ક્ષેત્રફળ સાથેનો સંબંધ છે જે સમપ્રમાણતાનો સંબંધ છે એ સમપ્રમાણતા અચળાંકને મળે છે ઈ ρ છે એને શું કહેવાય છે? વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. આ સમીકરણ ઉપરથી આપણે ρ ને કરતા બનાવ્યું એટલે સમીકરણ 1 મળ્યું ρ બરાબર r a/l. એની ઉપરથી ρ નો એકમ લખીએ. હવે ρ નો SI એકમ જોવો છે. r છે અવરોધ એનો SI એકમ ઓહમ છે. ક્ષેત્રફળનો SI એકમ મીટરનો વર્ગ છે. મીટરનો વર્ગ લખીએ છેદમાં l એટલે લંબાઈનો એકમ મીટર છે. અહીંયા 1 મીટર અને મીટર છે ઉડી જાય એટલે ρ નો SI એકમ આપણને મળે ઓહમ મીટર. સમીકરણ 1 છે એમાં આપણે a ની કિંમત 1 એકમ લઈએ, l ની કિંમત છે એ 1 એકમ લઈએ તો આ બે 1 એકમ લઈએ તો આપણે કહી શકીએ કે ρ બરાબર r થાય. એટલે આપણે દ્રવ્યના અવરોધકતાની વ્યાખ્યા છે એની પરથી લખી શકીએ કે ભાઈ કોઈ વાહક તાર છે કે કોઈ પણ ધાતુનો તાર હોય જો એ એકમ લંબાઈ ધરાવતો હોય અને એના આડછેદનું ક્ષેત્રફળ છે એ તે 1 એકમ હોય. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો જે અવરોધ બને મળે છે એ વાહકના અવરોધને આપણે જે તે વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે તે કહી શકીએ છીએ. હવે આપણે જે જોવાનું છે કે ભાઈ આ વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એ કયા પરિબળો ઉપર આધાર છે એ રાખે છે. એ સવાલ છે આપણે જોવાનો છે. જેમ આપણે જોયું હતું કે વાહકનો અવરોધ છે તો વાહકનો અવરોધ લંબાઈ, ક્ષેત્રફળ, દ્રવ્યની જાત ઉપર છે આધાર રાખે છે. તો એ દ્રવ્યની જે અવરોધકતા છે એ અવરોધકતા કયા પરિબળ ઉપર છે આધાર રાખે છે. દ્રવ્યની અવરોધકતા વિશે છે એ જોયું હતું. જે ρ છે એને આપણે દ્રવ્યની અવરોધકતા છે વાહકની અવરોધકતા છે કીધું. હવે જોવાનું કે જે દ્રવ્ય છે દ્રવ્યની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે એના વિશે આપણે છે જોવાનું છે. તો જોઈએ કે ભાઈ દ્રવ્યની અવરોધકતા છે એ કયા પરિબળ ઉપર આધાર છે એ રાખે છે. હું લખું કે દ્રવ્યની અવરોધકતા નીચેના પરિબળો પર આધાર રાખે છે. એમાં પહેલું છે દ્રવ્યની જાત અથવા તો પ્રકાર. આપણે જોયું હતું જે પ્રયોગ થયો હતો એમાં કે નિક્રોમનો તાર હતો અને તાંબાનો તાર હતો. એમાં જે નિક્રોમનો તાર હતો એની જગ્યાએ તાંબાનો તાર વાપરતા હતા ત્યારે આપણને વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કંઈક ફેરફાર છે જોવા મળતો એટલે એની અવરોધકતામાં આપણને ફેરફાર જોવા મળતો હતો. એટલે આપણે એવું કહી શકીએ
કે ભાઈ દ્રવ્યની અવરોધકતા છે કે દ્રવ્યની જાત અને પ્રકાર ઉપર આધાર છે એ રાખે છે. દ્રવ્યની જાત કે દ્રવ્યના પ્રકાર ગણીએ તો 3 પ્રકાર છે જોવા મળે છે. આમ આપણે વાહકને આધારે લઈએ તો 2 લઈ શકીએ, સુવાહક અને અવાહક. જે સરળતાથી છે વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે તો એને આપણે સુવાહક છે કહીએ છીએ. જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જ થતું નથી એને આપણે અવાહક પદાર્થ કહીએ છીએ. પણ વચ્ચે કેટલી ઘણી મિશ્ર ધાતુઓ છે જોવા મળે છે જે સરખી રીતે એટલું સરળ નથી વહન પામવા દેતું નથી, પરંતુ સાવ વહન પામવા ન દે એવું પણ બનતું નથી. અમુક અંશે છે એમાંથી વિદ્યુત પ્રવાહને છે પસાર છે એ થવા દે છે. એટલે સુવાહકો, મિશ્ર વાહકો અને અવાહકો છે આપણે કહી શકીએ. જેમ ધાતુ, મિશ્ર ધાતુ અને અધાતુ કે એને અવાહકો છે આપણે કહીએ છીએ. એટલે દ્રવ્યની જાત છે અલગ અલગ છે. અમુક ધાતુ પદાર્થ, અમુક મિશ્ર ધાતુના તાર છે, અમુક અધાતુના તાર છે જોવા મળે છે. તો એ જે દ્રવ્યની જાત કે પ્રકાર અલગ અલગ મળે એ પ્રમાણે એની વિદ્યુત અવરોધકતા છે કે દ્રવ્યની અવરોધકતા પણ આપણને અલગ અલગ જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે દ્રવ્યની અવરોધકતા પહેલું તો કે દ્રવ્યની જાત અને પ્રકાર ઉપર આધાર છે એ રાખે છે. બીજું, દ્રવ્યના તાપમાન, પદાર્થના તાપમાન ઉપર છે એ પણ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે અસર કરે છે. હવે આ તો આપણને ખબર છે કે દ્રવ્યની જાત અને પ્રકારના ઉપર છે અસર કરે છે. એનો પ્રયોગ પણ આપણે છે જોયો તો નિક્રોમ અને તાંબુ. નિક્રોમ છે એ મિશ્ર ધાતુ કે અર્ધ ધાતુ જેવું વલણ છે ધરાવતું, એટલે એનો અવરોધ વધારે હતો તાંબાની સરખામણીમાં. તાંબુ છે એ વિદ્યુતનું સારું વાહક હતું, સુવાહક હતું, એટલે એમાં અવરોધ છે એ ઓછો જોવા મળતો. તો એ તાપમાનની અસર દ્રવ્યની અવરોધકતા ઉપર કઈ રીતે જોવા મળે છે એ જોઈએ. આપણે લઈએ પહેલા ધાતુ પદાર્થ કે સુવાહકોની વાત છે એ કરીએ. તાપમાન વધારવાથી છે એ ધાતુ પદાર્થમાં કેવો ફેરફાર છે થાય છે. ઘણી વખત એવું હોય છે કોઈ વાહક તાર હોય એ વાહક તારનું તાપમાન વધારો. હવે જો એ ધાતુ હોય એટલે કે શું કરતો છે વિદ્યુતનું સરળતાથી વહન છે એ કરતો છે. સુવાહક છે એટલે તમે જેમ એનું તાપમાન વધારો છો એમ એની જે દ્રવ્યની અવરોધકતા છે એ વધે છે. એટલે આપણે લખી શકીએ કે ભાઈ તાપમાન વધારતા ધાતુ પદાર્થની, તાપમાન વધારતા ધાતુ પદાર્થની અવરોધકતા વધે છે. તાપમાન વધારતા ધાતુ પદાર્થની અવરોધકતા વધે છે જ્યારે અર્ધવાહકોની અવરોધકતા ઘટે. તાપમાનમાં આવો ફેરફાર છે દ્રવ્ય ઉપર જોવા મળે છે. બે અલગ અલગ દ્રવ્ય લીધા, એક ધાતુ જે સુવાહક છે અને બીજું છે એ અર્ધવાહક કે જેને આપણે મિશ્ર વાહક છે કહીએ છીએ કે જેને વધારે બળ લગાડવું પડે, વધારે વિદ્યુત દબાણ આપીએ તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર છે થાય છે. એવા બે દ્રવ્ય છે. તો એનું જે તાપમાન વધારે તો જે સુવાહક છે કે ધાતુ પદાર્થ છે એની અવરોધકતા વધે છે. જ્યારે એ જ ફેરફાર તમે અર્ધવાહકોને લાગુ પડો તાપમાનનો ફેરફાર કે તાપમાન વધે તો અર્ધવાહક છે એની અવરોધકતામાં શું ફેરફાર થાય છે કે એની અવરોધકતા છે એ ઘટે છે. એની પછી વાત કરીએ કે કેટલીક મિશ્ર ધાતુઓ છે આપણી પાસે જોવા મળે છે. એવી ધાતુ હોય છે જે 2 કે 3 દ્રવ્યો કે 2 કે 3 ધાતુઓને ભેગી કરીને બનાવવામાં આવે છે. એ ધાતુનો આપણે વાહકતા તરીકે ઉપયોગ કરીએ તો એના ઉપર તાપમાનની કેવી અસર છે એ જોવા મળે છે. તાપમાનના વધારા સાથે તાપમાનના વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ ધીમે ધીમે વધે છે. શું કીધું
કે તાપમાન વધારે તો જે મિશ્ર ધાતુ છે એની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ ધીમે ધીમે છે એ વધે છે. શુદ્ધ ધાતુની અવરોધકતા છે ઝડપથી વધતી, જ્યારે મિશ્ર ધાતુની અવરોધકતા છે એ જે શુદ્ધ ધાતુ છે એની સરખામણીમાં ધીમે ધીમે વધે છે. કારણ મિશ્ર ધાતુ છે એ બે કે ત્રણ ધાતુ કે બે કે ત્રણ દ્રવ્યોને ભેગા કરીને છે બનાવવામાં આવેલી છે, એટલે એમાં તાપમાનનો ફેરફાર કંઈક આવો જોવા મળે છે. તાપમાનના વધારા સાથે એની અવરોધકતા છે એ ધીમે ધીમે વધે છે. આથી આપણે શું કહી શકીએ, કહી શકાય કે મિશ્ર ધાતુની અવરોધકતા, મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણીમાં 100 ગણી વધુ હોવાથી તે તાપમાનથી સ્વતંત્ર છે. શું કહેતો કે ભાઈ તાપમાનનો વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની સરખામણીમાં ખૂબ ધીમે ધીમે વધે છે. એટલે આપણે બેના અવરોધકતાની સરખામણી કરીએ તો મિશ્ર ધાતુની અવરોધકતા છે ને એ ધાતુ કરતા ખૂબ વધારે છે. આવું સાબિત થયેલું છે. મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુ કરતા વધારે જોવા મળે છે. એટલે મિશ્ર ધાતુ છે એની ઉપર તાપમાનની અસર છે એ નહિવત પ્રમાણમાં એટલે અથવા તો ઓછા પ્રમાણમાં જોવા મળે છે એવું આપણે કહી શકીએ. હોવાથી તે તાપમાનથી સ્વતંત્ર છે. હવે વાત આવે અવાહક પદાર્થોની કે અવાહક પદાર્થો જેમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ ગેરહાજર છે જોવા મળે છે. લખીએ અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તેની અવરોધકતા ખૂબ ઊંચી છે. તો આપણને ખબર છે કે ભાઈ જે અવાહક છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા જોવા મળતી નથી, સાવ નહિવત હોય છે અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે. એટલે એમાંથી જે અવાહક પદાર્થ છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન છે થતું નથી. વિદ્યુત પ્રવાહનું વહન થતું ન હોય તો આપણે એમ કહી શકીએ કે જે પદાર્થ છે કે જે દ્રવ્ય છે જે અવાહક છે એની અવરોધકતા ખૂબ વધારે હશે, ખૂબ વધારે છે એના કારણે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન છે થતું નથી. એટલે આપણે કહી શકીએ કે મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે એટલે એની અવરોધકતા ખૂબ ઊંચી છે. અને તમે એની ઉપર તાપમાનનો ગમે તેટલો ફેરફાર કરો તો પણ સાવ નહિવત કે સાવ ઓછા પ્રમાણમાં ફેરફાર છે જોવા મળે છે. એનો અવરોધ તમારે વધારવો કે ઘટાડવો ને તો પુષ્કળ તાપમાન છે એને આપવું પડે. અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તેની અવરોધકતા ખૂબ જ ઊંચી છે અને તેનું તાપમાન ખૂબ વધારતા અવરોધકતા અલ્પ પ્રમાણમાં ઘટે છે. બહુ જાજુ તાપમાનનો ફેરફાર આપો ને ત્યારે એમાં છે નજીવો ફેરફાર અથવા તો સામાન્ય અથવા તો આપણે છે ને નહિવત કહી શકીએ ને એવો નહિવત ફેરફાર જોવા મળે છે કે અવરોધકતા છે એ અલ્પ પ્રમાણમાં ઘટે છે. એટલે આપણે જોયું કે દ્રવ્યની અવરોધકતા છે એ બે પરિબળો પર આધાર રાખે છે, દ્રવ્યની જાત અને દ્રવ્યના તાપમાન. હવે જાત એટલે તો આપણે જોયું સુવાહક, અવાહક કે અર્ધવાહક છે એના પ્રમાણેની અવરોધકતા જોવા મળે છે. સુવાહકમાં ઓછી હોય છે, અર્ધવાહકો છે એમાં સુવાહક કરતા વધારે અવરોધકતા જોવા મળે છે અને અવાહકો છે તો એની અવરોધકતા સૌથી વધારે હોય છે. હવે તાપમાનની અસર છે જોઈએ ત્રણેય ઉપર.
તો તાપમાન વધે ધાતુ પદાર્થની અવરોધકતા વધે, જ્યારે અર્ધવાહકોની અવરોધકતા શું થાય છે? ઘટે છે. મિશ્ર ધાતુની વાત કરીએ તો મિશ્ર ધાતુની અવરોધકતા છે એ શુદ્ધ જે ધાતુ છે એની સરખામણીમાં ધીમે ધીમે વધે છે. એટલે એ તાપમાનનો ફેરફાર છે તમે મિશ્ર ધાતુઓમાં આપણે એને તાપમાનથી સ્વતંત્ર છે એ ગણી શકીએ. એવું કહી શકાય કે એના અવરોધકતામાં છે તાપમાન વધારતા કે ઘટાડતા કંઈ ફેરફાર છે એ જોવા મળતો નથી. સાવ નહિવત ફેરફાર, જેને આપણે અવગણ્ય ફેરફાર છે કહી શકીએ, એવો ફેરફાર જોવા મળે છે. જ્યારે અવાહકોમાં શું જોવા મળે છે? મુક્ત ઇલેક્ટ્રોન્સ તો હોતા જ નથી, એટલે વિદ્યુત પ્રવાહ વહન પામવાનો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એની અવરોધકતા કેવી છે? ખૂબ ઊંચી છે. જે મુક્ત ઇલેક્ટ્રોન્સ જોવા મળતા નથી, ગેરહાજર છે, એના કારણે અવાહકોની અવરોધકતા ખૂબ ઊંચી જોવા મળે છે. એમાં તમે તાપમાનને ખૂબ વધારો ને તો એની અવરોધકતા છે એ સાવ નજીવી અથવા તો જેને આપણે ફેરફાર છે એને શૂન્ય ગણી શકીએ કે સાવ અલ્પ પ્રમાણમાં છે એની અવરોધકતા છે એ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. આજે આપણે અહીંયા સુધી છે રાખીએ. હોમવર્કમાં બંને સવાલ એક વખત છે લખવાના છે અને પાકા છે કરવાના છે. આગળનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે કરીશું. થેન્ક યુ.